વિપિન પરીખનું એક અછંદસ કાવ્ય કોફી હાઉસ. એક ગમખ્વાર ઘટના બની ગઈ. છાપામાં એની નોંધ નથી. અમારું કોફી હાઉસ બંધ થઈ ગયું છે. વર્ષોથી નાતો હતો એક ટેબલનો, એક ખૂણાનો, કોફીના એક કપ સાથેનો, બેધ્યાન બેરરનો. એક નાતો હતો ચંચળ મસ્કરા મિત્રોનો, ટાઈમ્સની બૌદ્ધિક વાતોનો, નિર્વ્યાજ નિર્હેતુક મિલનનો, ગપ્પાનો, શેરબજારની અફવાઓ, દિલ્હીનું રાજકારણ, સેક્સની નફ્ફટ જોક્સનો. અહીં જયંત આવતો હતો રોજ સવારે, ને પછી જતાં જતાં રોજ કહેતો જતો, કાલથી હું નથી આવવાનો. ને સાચે જ એક દિવસ પછી એ ક્યારેય આવ્યો જ નહીં. એક નાતો હતો મિત્રો વિનાની સવારનો, ખાલી ટેબલ, કોફીનો કપ, ન જન્મેલી કવિતા એનું હું, માત્ર પોતાની સાથે જ ગાળેલી કોફીની ક્ષણો. પણ જવા દો એ બધી વાતોને. આમ જ થાય છે આ શહેરમાં હવે. થોડા સમય પહેલાં જ નાકા પરની નિશાળ બંધ પડી ગઈ. કહે છે ખોટ જતી હતી. બેંક ખુલી ગઈ છે ત્યાં કામગરી મોટી. ને પેલી જૂની દુકાન હતી ને પુસ્તકોની સામે બાજુ, ત્યાં પણ આજે ઊભો છે વિડીયો પાર્લર, ઝળહળ. પણ એક વાત કહું, ભર બપોરે કોફી હાઉસ વેચાઈ ગયું ને હું લૂંટાઈ ગયો. ક્યાં શોધીશ આ શહેરમાં હવે હું કોફીની વરાળની બંધાતી સવાર, મારા કાવ્યની પંક્તિઓ, મિત્રો વેર વિખેર.